સાથે લખમાં શરૂઆત કરશું સમાચારની, જેની અંદર ગુજરાતની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ સંસ્કારની તૈયારીઓ છે તે રાજકોટની અંદર શરૂ થઈ ચૂકી છે। ડીએનએ રિપોર્ટ બાદ તેમનો પાર્થિવ દેહ રાજકોટ ખાતે લાવવામાં આવશે અને વિજય રૂપાણીનો પાર્થિવ દેહ ગ્રીન લેન ચોકડીથી કુવાડવા રોડ, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, રૈયા રોડ, હનુમાન મઢી થઈ અને પ્રકાશ સોસાયટીએ પહોંચશે। અહીં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। અંતિમ યાત્રા નિવાસ સ્થાનની નિર્મલા રોડ, કોટેચા ચોક, યાજ્ઞિક રોડ, માલવ્યા ચોક, ધર્મેન્દ્ર રોડ થઈ અને રામનાથપરા સ્મશાન ખાતે પહોંચશે, જ્યાં અંતિમ સંસ્કાર હાથ ધરાશે। ત્યાંથી આવશે કુવાડો રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ત્યાંથી રણછોડદાસ મહારાજનો આશ્રમ, ત્યાંથી ડિલક ચોક, પારવડી ચોક, સિવિલ હોસ્પિટલ ચોક, ત્યાંથી ચૌધરી હાઈસ્કૂલ ચોક, ચૌધરી હાઈસ્કૂલથી બહુમાળી ભવન ચોક, ત્યાંથી જિલ્લા પંચાયત ચોક, ત્યાંથી કિસાનપરા ચોક, ત્યાંથી આમ્રપાલી રૈયા રોડ અંડરબ્રિજ, ત્યાંથી આમ્રપાલી ચોક, ત્યાંથી હનુમાન મઢી ચોક, હનુમાન મઢીથી નિર્મલા કોન્વેન્ટ થઈ અને એમના નિવાસસ્થાને આદરણીય વિજયભાઈ રૂપાણીના નશ્વર દેહને લાવવામાં આવશે। ત્યારબાદ અંતિમ દર્શન અહીં રાખવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા લકીરાજસિંહ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। લકીરાજ, પૂર્વ મુખ્યમંત્રી જે છે તેમના અંતિમ સંસ્કાર માટેની તમામ તૈયારીઓ છે તે રાજકોટની અંદર શરૂ કરાઈ ચૂકી છે, શું કહેશો? આપને જણાવી દઉં કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અમદાવાદ પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન થયું છે। હવે ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ આવવામાં આવશે, તેની સંપૂર્ણ તૈયારીઓ છે તે કરી નાખવામાં આવી છે। આપણે જણાવી દઉં કે ગ્રીનલેન્ડ ચોકડીનો રૂટ છે તે પણ આખો તૈયાર છે તે કરી નાખવામાં આવ્યો છે। પોલીસ સાથે આજે નિરીક્ષણ છે તે પણ કરી નાખવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો ગ્રીનલેન્ડ ચોકડીથી જે રૂટ છે તેની શરૂઆત થશે કુવાડવા રોડ, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, રૈયા રોડ થઈ હનુમાન મઢી ચોક થી પ્રકાશ સોસાયટી કે જ્યાં વિજયભાઈનું ઘર છે ત્યાં જે પાર્થિવ દેહને લઈ આવવામાં આવશે અને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। ત્યારબાદ જે નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપરથી પ્રકાશ સોસાયટીમાંથી નિર્મલા કોન્વેન્ટ રોડ, ત્યારબાદ કોટેયા ચોક, રેસ્ટોરન્ટ ચોક, યાજ્ઞિક રોડ, બીએચ કોલેજથી માલવિયા ચોક અને કોર્પોરેશન ચોક થઈ સાંગણવા ચોક, ત્યાં તે વિજયભાઈ બેસતા તે રોડ રૂટ લઈ અને ભૂપેન્દ્ર રોડ, રામનાથપરા જે સ્મશાન ખાતે તેમના જે પાર્થિવ દેહને લઈ જવામાં આવશે ને ત્યાં તેમની અંતિમ ક્રિયા છે તે થશે। જો વાત કરવામાં આવે તો ત્યારબાદ જે પ્રાર્થના સભા પણ રાખવામાં આવી છે, રેસકોર્સ મેદાન ખાતે આ પ્રાર્થના સભા રાખવામાં આવશે, તેની પણ તૈયારીઓ છે તે શરૂ કરી નાખવામાં આવી છે અને મોટા પ્રમાણમાં હજારો લોકો આ પ્રાર્થના સભામાં ઉમટી પડે તેવી શક્યતાઓ છે। જી લકીરાજ, આપ જોડાયા અને વિગતો આપી તે બદલ આપનો આભાર।